બેસન મેસૂબ બનાવવા માટે મેં એક કડાઈમાં 1 વાટકી ચણાનો લોટ, તે જ વાટકીના માપથી 2 વાટકી ખાંડ, 3 વાટકી ઘી, અડધી વાટકી પાણી ઉમેર્યું છે. વિસ્કરની મદદથી લમ્સ ના રહે તેમ બધું સારી રીતે મિક્સ કરી લીધું છે. ત્યારબાદ મેસૂબને પાથરવા માટે એક ઊંડું વાસણ લીધું છે અને તેને પણ ઘીથી ગ્રીસ કરી લીધું છે. આટલી પ્રોસેસ થયા બાદ કડાઈને મેં ગેસની મીડિયમ ફ્લેમ પર મૂકી દીધી છે અને મિશ્રણને સારી રીતે એક જ દિશામાં ચલાવતા રહેશું. 2 મિનિટ બાદ ગેસની ફ્લેમ છે તે સ્લો કરી દેશું અને મિશ્રણને હજુ એક જ દિશામાં સારી રીતે ચલાવશું. થોડી વાર બાદ આપણું મિશ્રણ છે એ પ્લફી તૈયાર થઈ ગયું છે. આપણે ત્યાં સુધી ચલાવવાનું છે કે જ્યાં સુધી તેમાંથી ઘી છૂટું ન પડે. તો તમે જોઈ શકો છો કે અત્યારે મેસૂબમાં એકદમ જાળી પડી ગઈ છે, મિશ્રણ એકદમ ફૂલીને તૈયાર થઈ ગયું છે અને ઘી પણ છૂટું પડી ગયું છે. તો આપણે મેસૂબને પાથરી દેશું અને તેના કાપા પણ કરી લેશું. થોડી વાર માટે ઠંડો થવા દેશું તો આપણો જાળીદાર મેસૂબ તૈયાર છે. તમે પણ બનાવજો.